ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ? ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ કેટલું પાણી પીવું જોઈએ તેનો ચોક્કસ જવાબ આપણી પાસે નથી હોતો. પાણી કેટલું પીવું જોઈએ તે વ્યક્તિની ઉંમર, વજન, પ્રવૃત્તિ સ્તર અને વાતાવરણ પર આધાર રાખે છે. ચાલો આ મુદ્દાને સંપૂર્ણ રીતે સમજી લઈએ. આજે હું તમને જણાવીશ કે તમારી ઉંમર, વજન અને પ્રવૃત્તિ સ્તરના હિસાબથી કેટલું પાણી પીવું જોઈએ, જે તમને આગળ ગરમીના મહિનામાં કામ લાગશે. અગર તમે ગુજરાતી ફિટનેસ ગુરુ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો, જેનાથી નવી અપડેટ્સ તમને મળતી રહે. પહેલું છે ઇમ્પોર્ટન્સ ઓફ વોટર ઇન ધ બોડી. શરીરમાં પાણીની ભૂમિકા. શરીરમાં 70% પાણી હોય છે અને તે અનેક કાર્યો માટે આવશ્યક છે. શરીરમાં તાપમાનને સમતોલ રાખે છે, પાચન ક્રિયામાં મદદ કરે છે, ટોક્સિન દૂર કરવામાં મદદ કરે છે, ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવામાં મદદ કરે છે, સાંધા અને સ્નાયુઓને લ્યુબ્રિકેટ કરે છે, ત્વચાને હાઇડ્રેટ રાખે છે. બીજું છે ઉનાળામાં પાણી વધુ શા માટે જરૂરી છે? ગરમીના કારણે શરીર વધુ પસીનાના રૂપમાં પાણી ગુમાવે છે. વધુ તાપમાનના કારણે ડિહાઇડ્રેશન થવાનું જોખમ વધી જાય છે. ઉનાળામાં ઉર્જા સ્તર ઓછું થાય છે અને પાણી પીને ઉર્જા જાળવી શકાય છે. ગરમ હવામાનમાં હીટ સ્ટ્રોક, થાક, માથાનો દુખાવો અને લૂ લાગવાની સમસ્યા ઊભી થઈ શકે છે. ત્રીજું છે ડિહાઇડ્રેશન. પાણીની ઉણપના લક્ષણો. જો તમે પૂરતું પાણી ન પીવો તો શરીરમાં ડિહાઇડ્રેશનના નીચેના લક્ષણો જોવા મળી શકે. મુખ અને ત્વચા સુકાઈ જાય, બહુ ઓછું મૂત્ર જાય અને તેનો રંગ ગાઢ પીળો હોય, શરીરમાં થાક અને કમજોરી લાગે, માથાનો દુખાવો અને ચક્કર આવે, ભૂખ ઓછી લાગે, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર ઘટી જાય. ડિહાઇડ્રેશનથી બચવા માટે દર કલાકે 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. ચોથું છે મૂત્રના કલરથી તમારું હાઇડ્રેશન લેવલ ચેક કરો. મૂત્ર કલર પરથી તમે જાણી શકો છો કે તમારું પાણીનું લેવલ સાચું છે કે નહીં. પારદર્શક અગર મૂત્રનો કલર હોય તો વધુ પાણી પીવાય છે, થોડું ઓછું કરો. અગર હળવો પીળો કલર હોય તો યોગ્ય હાઇડ્રેશન છે. અગર મધ્ય પીળો કલર હોય તો હળવી ડિહાઇડ્રેશન છે, વધુ પાણી પીવો છો રહ્યા. અગર ગાઢ પીળો કલર હોય તો ડિહાઇડ્રેશન છે અને અગર ગાઢ કથ્થાઈ કલર છે તો તીવ્ર ડિહાઇડ્રેશન છે. તુરંત વધુ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ લઈ લો કે જેનાથી ડિહાઇડ્રેશનથી બચી શકો. નિયમિત મૂત્રનો રંગ ચેક કરીને તમારી હાઇડ્રેશન લેવલ કંટ્રોલમાં રાખી શકો છો. પાંચમો છે ઉનાળામાં પાણી પીવાની બેસ્ટ ટિપ્સ. સવારમાં 2 ગ્લાસ ગરમ અથવા સાદું પાણી પીવું. દર કલાકે ઓછામાં ઓછું 1 ગ્લાસ પાણી પીવું. ખાવાના 30 મિનિટ પહેલાં અને 45 મિનિટ પછી પાણી પીવું. ભોજન સાથે નથી પીવાનું. કસરત પહેલાં અને પછી 500 અથવા 750 ml પાણી પીવું. તડકામાં નીકળતા પહેલાં અને પછી જરૂરથી પાણી પીવું. ફળો અને શાકભાજી જેમ કે તરબૂચ, ખીરા, નારિયેળ પાણી, લીંબુ પાણીથી પણ હાઇડ્રેશન મેળવી શકાય. સૂકો અને મસાલાવાળો ખોરાક પછી પણ વધુ પાણી પીવું. કોફી અને ચા વધારે પીતા હો તો વધારાનું પાણી પીવું. છઠ્ઠું છે હેલ્ધી અલ્ટરનેટિવ ટુ ડ્રિંક મોર વોટર. અન્ય સ્વસ્થ વિકલ્પો. પહેલું છે નારિયેળ પાણી, પ્રાકૃતિક ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરી પાડે છે. બીજું છે લીંબુ પાણી, વિટામિન સી માટે ઉત્તમ છે. ત્રીજું છે ગુલાબ પાણી, જે તણાવ ઘટાડે છે. ચોથું છે વોટરમેલન, મસ્કમેલન યા ખીરા જેવા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જે પાણીયુક્ત હોય. પાંચમું છે ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ યાની કે ORS, જે વધારે તાપમાનમાં જરૂરી છે. સાતમું છે ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ. વોટર ઇન્ટેક એઝ પર બોડી વેટ. વજન પ્રમાણે પાણીનું સેવન. તમારા વજનના દર 20 કિલો પર 1 લીટર પાણી પીવું જોઈએ. ઉદાહરણ, અગર તમારો વજન 50 કિલો છે તો તમારે 2.5 લીટર પાણી પીવું જોઈએ. અગર તમારો વજન 80 કિલો છે તો તમારે 4 લીટર પાણી પીવું જોઈએ. વોટર ઇન્ટેક એઝ પર એક્ટિવિટી લેવલ. પ્રવૃત્તિ પ્રમાણે પાણીનું સેવન. સામાન્ય વ્યક્તિ જે વ્યાયામ નથી કરતા તેમને 2.5 થી 3.5 લીટર પાણી પીવું જોઈએ. સામાન્ય દૈનિક શારીરિક પ્રવૃત્તિ, મોટાભાગે બેસીને કામ કરવાનું હોય તો 3 થી 4 લીટર પાણી પી શકે. કસરત કરતા લોકો 3.5 થી 4.5 લીટર પાણી પી શકે. કસરત દરમિયાન 500 થી 750 ml પાણી વધારી શકાય. જીમ યા વ્યાયામ કરતી વ્યક્તિઓ જે 4 થી 5 લીટર પાણી પી શકે. સેમ એક્સરસાઇઝ વખતે 1 લીટર પાણી વધારી શકે છે. આઉટડોર વર્ક
કારણ કે ફિલ્ડ વર્ક, ફાર્મિંગ યા બિઝનેસ કરતા લોકો 5 થી 6 લીટર પાણી પી શકે છે. કન્ક્લુઝન, નિષ્કર્ષ. ઉનાળામાં ફાઇનલી કેટલું પાણી પીવું જોઈએ? સામાન્ય રીતે 2.5 થી 4.5 લીટર પાણી પીવું જોઈએ. વધારે તાપમાન અને એક્ટિવિટી પ્રમાણે પાણીનું પ્રમાણ વધારવું જોઈએ. મૂત્ર કલર અને શરીરના સંકેતો ચેક કરતું રહેવું જોઈએ. ડિહાઇડ્રેશન કે ઓવર હાઇડ્રેશન બંને ટાળવા માટે સમતુલ પાણી પીવું જરૂરી છે. તમારા શરીરની જરૂરિયાત મુજબ પાણી પીને ઉનાળામાં તંદુરસ્ત રહો, ફિટ રહો અને હેલ્ધી રહો. હવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે તમે રોજનું કેટલા લીટર પાણી પીવો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.